દોસ્તો, જય અલખ ધણી, જય અલખ ધણી, જય અલખ ધણી. દોસ્તો, આજ હું એક એવી વાત કરવા જઈ રહ્યો છું જે આપણા ભારત દેશનું એક રાજ્ય જે પંજાબ રાજ્ય છે અને પંજાબ રાજ્યની અંદર આ મેઘ તાંડવ વરસાદને કારણે જે તબાહી થઈ એ દુઃખજનક છે. કારણ કે મેં વિડિયા જોયા, આપણાથી જોઈ ન શકાય એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે. જ્યારે એમાં આ પંજાબની જનતાને સહકાર આપવા માટે પ્રથમ કોણ આવ્યું? આજે હવે તો ઘણા બધા સસ્તાવાળા આવી ગયા છે. એટલે અહીંયા માનવતાની વાત ઊભી થાય છે. કોઈ જાતિપણાની વાત નથી રહેતી. અગર જો જાતિપણાની વાત આવે તો એ પણ આપણને સમજાય. પણ પંજાબને વહારે આવવા માટે, પંજાબની જનતાને સહારો કરવા માટે જે દાતાઓ આવ્યા છે એણે કોઈ જાતિ નથી જોઈ. મનુષ્ય છે, એક માનવતા. જ્યારે આપણે હિન્દુ ધર્મના ઠેકા લઈને ફરતા હોઈએ અને એમાં જાતિવાદનું ઝેર રેડતા હોઈએ ત્યારે દુઃખ થાય છે. બીજું તો આપણે તો, હું તો નાનો માણસ તો કંઈ કરી ના શકું, પણ સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરીએ આપણે બધાએ કે હે સદગુરુ પરમાત્મા, પંજાબની જનતાને એ આવી દુઃખદ ઘડીમાંથી સહન કરવાનું સામર્થ્ય આપજો. અને દોસ્તો, જાગી જવાની જરૂર છે. કારણ કે આ પ્રચલિત જે પૂર્વથી ચાલી આવતી વાસ્તવિક વાતો જે રહી ને, મન કડિત કહાનીઓ મનોવાદીઓની, એમાંથી આપણે બહાર આવવું જોઈએ. આ યુગ વૈજ્ઞાનિક છે. આ યુગ સંતોનો રાહથી સંદેલો માર્ગ અપનાવવો જોઈએ. સત્યો સંતોએ રાહ બતાવેલો જે સત્યનો છે ને, એ સત્યના રાહના આધારે સત સુધી પહોંચવાની વાતને અનુસરતો હોય ત્યાં સતયુગ જ હોય. કલયુગનો અર્થ જ મિનિંગ નથી. કલયુગ આ યુગને કરી લે, અને જેને આ યુગને કળી લીધો હોય ને, આવડા યુગને, એનો પેલો પાર. પણ દોસ્તો, આ યુગને કળવો કઠિન છે. કારણ કે આપણે વર્તમાનના સાધુ પુરુષો, આ મનુવાદી લોકોની સોચવાળા જે છે એની વાતમાં ભરાણા છે. મારે ઘણા સમય પહેલા એક વાત આવી હતી, એક વિડીયો આવ્યો હતો કે મને મારા સમર્થ ગુરુ મળ્યા. મને કાનમાં ફૂંક મારી
અને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. અરે દોસ્તો, આવી જબરન જગ્યાના મહંત જ્યારે આવું બોલે કે મને મારા સમર્થ ગુરુ મળ્યા, કાનમાં ફૂંક મારવાથી બ્રહ્મ જ્ઞાન થઈ જાય, તો પછી કહેવું જ પડે ને. અને આપણે કીધું હતું કે ભાઈ તમને જો કાન ફૂંકવાથી બ્રહ્મ જ્ઞાન થઈ ચૂક્યું હોય, ઘણા સમયથી એ જગ્યાની પાછળ તમારા પગ ધોવે છે યુગમાની પેઢીઓથી. એમાં કોકને તો ફૂંક મારો ને બ્રહ્મ જ્ઞાન પ્રગટાવો, પણ એ ન થઈ શકે. કારણ કે બ્રહ્મ જ્ઞાન એ કાનમાં ફૂંક મારવાથી નથી થતું. એ સામાન્ય વસ્તુ નથી. જે ભિન્ન કરીને વાસ્તવિક રૂપને સાબિત કરાવી શકે, પોતાનું અસલિયતને બતાવી શકે, અનુભવાવી શકે, એવા મહાનુભાવની જરૂર છે. ત્યાં કાન ફૂંકવાની જરૂર નથી, જ્યાં અનુભવ કરાવવાની જરૂર છે. એટલે એ આજ ખુલ્લા પડી જ ગયા છે ગુજરાતની અંદર, આપ બધાને ખબર જ છે. એટલે આવા કાન ફૂંકાવી અને બ્રહ્મનિષ્ઠ પ્રગટાવવાની વાતો કરતા હોય, આવાથી પણ ચેતી જવું એ જરૂરી છે. તત્વદર્શી અને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જ્યાં સુધી સદગુરુ મને તમને ન મળે, ત્યાં સુધી તમને કેમ ઝાંખી આપકી નહીં થાય. જે મહાપુરુષોએ કીધું છે કે બિના અરીસે આપા સુધે. એ ભાઈ, તમારે તમારા રૂપને જોવું હોય, તમારા નિજ સ્વરૂપને નિહાળવું હોય, તો અરીસાની જરૂર નથી. મહાપુરુષોનું લક્ષ જો મળી જાય ને, તો એ વિના અરીસે આપા સુધે. અહીંયા અરીસાની જરૂર ન પડે. પણ આપણે વર્તમાન સમયમાં જે સાધુઓ રહ્યા ને, વિચારધારા જે લોકોની મનુવાદીઓની સોચવાલી છે, એની સાથે જોડાઈ ગયા છે. પણ શું કરવું? આજે જેની બોલબાલા છે એવા મહાપુરુષો પણ આજે મંદિરમાં આરતી વગાડે છે, વાત કરે બ્રહ્મના ઘરની, વાત કરે નિજ પુરુષના પદની, વાત કરે પ્રોક્ષ અપ્રોક્ષ કે પેનની. પણ એના ગ્રાઉન્ડમાં જાઓ ને ત્યારે ખબર પડે કે આ તો રામાપીરની મૂર્તિની આરતી ઉતારે છે. એવું કેમ? સત્યની ખોજ કરનારને સત્ય સમજાઈ ગયા પછી આવું એને શા માટે કરવું પડે છે? એને શું જરૂર પડે છે? ટોળા ભેગા કરવા માટેની આ વાત છે. લાખો કરોડો માણસો ભેગા થઈ જાય એ તો ગૌણ વાત છે. આપણી નજર સામે ઘણા બધાને ત્યાં બધું ભેગા થતા હતા, આજ ક્યાં ગયા એ બધા કોઈના પતા નથી રહેતા. કારણ કે જૂઠ કબ તક ચલેગા. ઘણા બધા કૃષ્ણની મૂર્તિને માનતા હોય છે, પણ ભાઈ કૃષ્ણે તમને શું કીધું છે? એને અર્જુનની હાજરીમાં એમ નથી કીધું તું મને માને એમ. તો આપણે કેમ માની લેવું પડે? એટલે પ્રથમ તો આપણે પ્રેમની ભાવનાને જગાડવા પડે, નામની ખોજ કરવી પડે.
અને એવા સંતના ચરણમાં આપણે ઝૂકવા માટે પ્રયાસ કરવા પડે. બાકી તો પોતાને કંઈક જોતું હોય, પોતાને કંઈક દુઃખ હોય, પોતાનું કંઈક આવરણ હોય, એ આવરણ માટે પોતેને જે દુઃખ છે એને મટાડવા માટે જો તમે મહાપુરુષની પાસે ગયા તો એ તો કદાચ એના પાસે પાવર હોય તો કરી આપે. પણ જે તમારે જીવનમાં આ લક્ષ 84નું જે ભ્રમણ કરવું રહ્યું ને, એથી મોટું કોઈ દુઃખ નહીં, એનાથી મોટી કોઈ આફત નહીં, એનાથી મોટી કોઈ વિપત નહીં. તમે એને સાઈડ કરી એક ક્ષણિક દુઃખ, એક ક્ષણિક સુખ માટે સંતોની પાસે જઈને એવા રોદણા રો છો, અમારે આ તકલીફ છે, અમારે પહેલી તકલીફ છે, અમારે આ દુઃખ છે. મહાપુરુષે કીધું છે કે પપિયલ મીન વિહંગ ખોજ કર ભય ભ્રમણા મિટાયો અને સતા રવિ રામ બોલ્યા. પપિયલ નામ કીડી થાય, મીન નામ માછલી થાય, વિહંગ નામ પક્ષી થાય. હવે જો કીડી એક આંબાના ઝાડમાંથી લટકતી કેરી સ્પષ્ટ પાકી ચૂકી છે અને એ રસ ચાખવાનો ભાવ ધરાવે કે પ્રેમ ધરે અને જ્યાં હોય ત્યાંથી ચાલતી થાય. પણ એ આંબાના ઝાડ સુધી પહોંચી જાય અને ઝાડવે સડી પણ જાય, પણ એવી પવનની આંધી આવે ને એને પછાડી નાખે થડમાંથી. આંબાના થડથી આ કીડીને ફેંકી દે પવનની આંધી. કીડી ફરીને પ્રયાસ કરે, એમ 1-2-3 વાર પ્રયાસ કરે ને ત્યાં તો કીડીનું જીવન પૂરું થઈ જાય. એ કેરીનો રસ ન ચાખી શકે. મેન નામ માછલી, એ માછલી એવું વિચારે કે મારે કેરીનો રસ ચાખવો છે, પણ એ દરિયાના પાણીની બહાર નીકળે ને એટલે તરફડીને મરી જાય. આંબાવાના થડ સુધી તો પહોંચી જ ન. પણ જ્યારે પક્ષી જ્યાં બેઠું હોય ને, વિહંગ નામ પક્ષી થાય ને, પક્ષી જ્યાં બેઠું હોય અને એ જ્યારે એવો વિચાર કરે કે મારે સામે આંબાના ઝાડ ઉપર લટકતી કેરીને ચાખવી છે અને પાંખ ફફડાવીને ઉડે ને સીધી સાંચ મારે. ઓ ભાઈ, એ પક્ષી જ્યાં બેઠું છે ને ત્યાંથી ઉડે સીધી આંબાના રસને ચાખવા માટે કેરીને ચાંચ મારે. એટલે દોસ્તો, કહેવાનો મિનિંગ એ છે કે કીડી આ મૂર્તિ પૂંજાવાળા જે રહ્યા એને મૂર્તિ પૂંજાના વિશ્વાસે જે ટકી રહ્યા છે, મનુવાદીઓની સોચના આધારે જે ચાલે છે, ભાડું તો નથી, અનુભવ નથી. એટલે પવનની આંધી એટલે કે સમાજની અંદર કોઈ પણ પ્રકારના આવરણની આંધી જ્યારે આવે ને એટલે બાપુ રસ્તો મૂકી દેવાય.
ન મૂકવો હોય તોય મુકાઈ જાય, કારણ કે આવરણમાં એવી હેસિયત આવે. જીવનમાં 1, 2, 3 વાર એવા આવરણ આવે ને ત્યાં તો આપણું જીવન પૂરું થઈ જાય, પણ એ રસ ન ચાકી શકે કેરીનું. જેમ કીડી એમ હું તમે પરમ તત્વનો જે સ્વાદ રહ્યું ને એ ન ચાખી શકીએ. અને પરમ તત્વનો શ્વાસ ચાખવો હોય ને તો એ જે રહી વાત મનુવાદીની સોચવાળી એને છોડી દેવી પડે. અને માછલી ક્યારેય ન જઈ શકે કે જે મેલી વિધાના સાધકો છે ને એ એનું પાણીમાં છોડી ન શકે, એટલે કે એ સાધકો એની જે સાધના રહીને એ સાધના ન છોડી શકે અને પરમ તત્વ સુધી ન પહોંચી શકે. પણ પક્ષી જે રહ્યો, વ્યંગ નામ પક્ષી જે છે એ પક્ષી એટલે કે જ્ઞાની પુરુષ છે. જેને આ વાતનું જ્ઞાન થાય ને સદગુરુ પરમ તત્વની વાસ્તવિક અનુભૂતિ કરાવે એટલે 1 સેકન્ડની વાર લાગે, બહુ સમય નહીં લગતા. અને એમાંય પણ વાત છે કે પણ ખરી વાત એ છે કે જેની કક્ષા હોય ને જે એ જ એ કરી શકે. કક્ષા જેની છે એ જ રહી શકે. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, આ 3 પ્રકારની વ્યક્તિઓ છે. એમાં ત્રણેયની કક્ષા હોય. કનિષ્ઠ પ્રકારની વ્યક્તિ છે એ મૂર્તિ પૂજાના આશ્રિત છે. મહાપુરુષોએ કીધું છે, હું નથી કહેતો. એ ક્યારેય જ્ઞાનો થઈ શકે. અને મહાપુરુષોની વાતો આવતી હોય ને સમાગમ ચાલતો હોય તો ત્યાં પણ એ ના જઈ શકે. એ એવું કહી દે કે અમને અમારા આ અમે જેમાં ઊભા છીએ અમને આનંદ છે, કારણ કે કક્ષા એની એ છે. મધ્યમ પ્રકારની વ્યક્તિ એની કક્ષા છે વર્તમાન સમયમાં સાધુ પુરુષોની સેવા કરવી, એના આંગણે આવેલા સાધુની ભરપૂર સેવા કરવી. એ તો જે લોકો સેવા કરે છે એને ખબર હશે. અને એને જ્યારે વાત કરો ને આ સેવક તારી જે સેવા કરતા હોય અને સેવામાં ભજન માનતા હોય ને ત્યારે જ્યારે તમે કહું પૂછીએ કે ભાઈ તમે તમારી ઓળખાણ કરવા માટેના પ્રયાસ કરો ને, અને ત્યારે એમનો એક જ જવાબ આવે કે અમારે કંઈ જરૂર નથી, અમને તો ગુરુ મહારાજનો આદેશ છે એ હરિગુરુ અને સંત એક રૂપ કરી માનો. અમારા આંગણે કોઈ પણ સંત આવે અમે એની સેવા કરીને ભજન કરીએ છીએ. આ એનો ભાવ હોય, કારણ કે એની મધ્યમ પ્રકારની કક્ષા છે. એ જ્ઞાનની દ્રષ્ટિએ જવાનો વિચાર ના કરે, પણ જેની ઉત્તમ વિચારધારા છે, ઉત્તમ કક્ષા છે, એને સંત મળે ને અને એને સંત છેડે ને એટલે એમાં તરત પરિવર્તન આવે. કારણ કે એની એ કક્ષા છે. માટે ભીતરથી ભાવ જગાડો. તોરલનો કેટલો બધો હશે ગુરુ પ્રત્યેનો ભાવ. આપણે એવો ઇતિહાસ સાંભળ્યો છે. તોરલે અગાઉ એવું કીધું છે, તોરલ કે સાગર ઉમટ્યો
તોરલ કે સાગર ઉમટો તણાતા જાય મોતી, પણ એમાં હંખલે મીઠું ભરાય, કરમ હેણા માનવી હોય. આ સાગર સંસારનો માલપા ઉમટ્યો છે સર્વણી સંત મત મહાપુરુષોના શબ્દોની, પણ એમાં જે કર્મનો હેણો માનવી હશે ને એ મુઠ્ઠમાં લેશે ને તો એમાં હંખલું આવશે, આ મોતી નહીં આવે. એનું કારણ કે એણે કર્મ જેવું કર્યું નથી ગુરુ પ્રત્યેનું. ગુરુ પ્રત્યેની જે લાગણી હોવી જોઈએ એ જ એમાં નથી. ગુરુ પ્રત્યેનો જેના પિત્તરમાં પ્રેમ હોવો જોઈએ એ નથી. એટલે એ ઝાડ નાખે ને તો એની ઝાડમાં માટલા આવે, મગર મોતીનો આવે. પ્રેમ કેવો હોવો જોઈએ એ પણ તોરલ સતીએ બતાવી દીધું છે જગતને કે ગુરુ પ્રત્યેની કેટલી બધી લાગણીને કેવી ભાવના હોવી જોઈએ. એક વખતનો સમય હોય, પોતે સ્નાન કરવા બેઠા હોય અને ઝાંપે અવાજ આવે ગુરુ મહારાજના મુખમાંથી કે અલાખ નિરંજન, અને એ અવાજ કાને પડતાની સાથે તોરલને ભાન ન રહી જાય, પોતે વસ્ત્ર પહેરવાનું પણ ભૂલી જાય અને મહારાજ શ્રીને મળવા માટે દોટ મૂકે. વિચારો કેટલો પ્રેમ છે મહાપુરુષને મળવા માટેનું. આ દિવ્ય સ્થાપન આત્મા કેટલો બધો પ્રેમ છે. મહારાજ કંઈક બેટા તો વ્યવસ્થિત, ત્યારે તોરલના મુખમાંથી શબ્દ નીકળે, અવરેહ પાટીને વણમાંડ કહી, અવરેહ પાટીને બ્રહ્માંડ ગઈ, લજિયા નો રહી મોરે હાથ. આવા સંતને મોડું કેમ મળાય, જાય મારા સ્વર્ગનો સંઘાત. હે પરમાત્મા, તમે હું મળ્યા એને ઘણો સમય થઈ ગયો અને એ નહોતા મળ્યાને વચ્ચેનો સમયમાં તમારા નહીં મળવાનો મને જે વિયોગ હતો અને એ વિયોગ એ વિરહમાં હું જોડતી હતી તમારા નામના. આપ મને ક્યારે મળો અને હું તમારી ક્યારે સેવા ના કરું, આ ભાવ હતો એને. અને એ સંત મળે પછી તો ભાવનો બાકીનો રે ભાઈ. માટે આટલો બધો અપાર પ્રેમ ગુરુ પ્રત્યે હોય ઈ એમ કહી શકે કે કાઠી તમે મને કીધું તું પ્રસાદ લાવજો અને હું ઠાકોરજીનું પ્રસાદ લઈને આવીશું. જાગો જાડેજા, આ સમાજ મને કાલી કાઠિયાણી કહે છે, મને ગાળ આપશે અને એમ કહેવાય
જેસલ સમાધિમાંથી બહાર આવ્યા હતા. એ આપણે જોયું નથી, પણ વાત છે. પણ એ પ્રેમ એટલો છે ગુરુ અને શિષ્યનો. એટલે આ જગતના ચોકમાં જય મહાપુરુષની વાત ઉપર વેચાઈ ગયા છે ને, સંતની વાત ઉપર ખપી ગયા છે ને, इतिहास तो एना लग છે. ये भक्ति नहीं है बातन की, वो तो है डाल भातन की. महापुरुषों ने कहा है कि આ ભક્તિ કોઈ વાતું કરવા માટે નથી. કોક આવે અને આવકારો આપવો, શાના પીનારાને ચા પીવડાવો, જમવાવાળાને જમાડો, તમારા પાસે કે મારા પાસે જે યથાશક્તિ હોય એ સિર્ફ બાતો સે નહીં કામ પતે. અને સંતની સેવા અવશ્ય કરવી એ જરૂરી છે. પણ એવા સંતની સેવા કરવી કે જેનો જન્મ છેલ્લો હોય. એવા સંતની અને એવા મહાપુરુષની સેવા કરાય કે જેનો ફરીને જન્મ નથી લેવાનો, જેનો જન્મ છેલ્લો છે. કારણ કે જેનો જન્મ છેલ્લો હોય ને એ જ આપણા જન્મ મરણનું ચક્ર તોડી શકે, બાકી ન તોડી શકે. એટલે પારખ દૃષ્ટિ હોવી જોઈએ આપણી પાસે. આકાશમાં બે પક્ષી બહુ ઊંચે ઉડે, રંગ રૂપે એક હોય ગીધ, બીજો હોય હંસ. આ બંને આકાશમાં બહુ ઊંચે ઉડે અને ત્યાર પછી એ બંનેની નજર નીચે હોય. પણ એમાં તફાવત છે, એમાં ફરક છે. હંસની દૃષ્ટિ એ દરિયાના પેટાળમાં પડેલા મોતી ઉપર હોય અને ગીધની દૃષ્ટિ મરી ગયેલા ઢોરના કરકા ઉપર હોય. ગીધનો પકડાઈ જાય, હંસનો છૂટી જાય. આવડું આ ધ્યાન મારે તમારે રાખવાનું છે. આની ખોજ આપણે કરવાની છે. આકાશમાં ભલે બે હારે ઉડતા હોય, પણ દ્રષ્ટિ બેયની ક્યાં પડી છે? એકની દૃષ્ટિ મરી ગયેલા ઢોરના ચામડા ઉપર ને કરકા ઉપર પડી છે, અને બગલમાં સાથે ઉડતા હંસની દૃષ્ટિ એ કરકાને છોડી અને દરિયાના પેટાળમાં સાચા મોતી ઉપર દૃષ્ટિ જાય છે. સાગર આખો ઊંડો, સાગર આખો ઊંડો ગમે એટલો હોય, પણ લાશ એના તળિયે પડેલા મોતી સુધી આ હંસની દૃષ્ટિ થઈ શકે. એટલે આપણે નિર્ણય લેવો હોય તો સાત પળ વિંધીને પહેલે પાર જેની દૃષ્ટિ હોય એવા હરિગુરુ સંત મહાપુરુષના સાનિધ્યમાં બેસી અને હું કોણ અને હરિ કેમ, આનું વાસ્તવિક સ્વરૂપ કેમ, મને તમે કેટલા આનંદમાં, કેટલા છટા, મારે તમારે કેટલો તફાવત, આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવે એવા સંતના ચરણમાં બેસવું પડે અને એવા મહાપુરુષની સેવા કરવી પડે. એવા મહાપુરુષની સેવા કરીને ભજન કરવું જોઈએ અને ભજન કરાવવું જોઈએ. હું જે કહી રહ્યો છું એ જે વ્યક્તિને મારી વાત સમજાતી હશે એ તો સાંભળે એટલે તરત ખબર પડે છે કોને કહે છે ને કેમ છે. માટે મિત્રો, દોસ્તો, આજનો રેડિયો ઘણો બધો લાંબો ચાલ્યો,
અને એ અડધી કલાકનો સમય થવા આવ્યો હોય એવું લાગે છે. માટે હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ અને આપને વ્યાજબી લાગ્યું હોય તો આ વિડીયોને આગળ મોકલજો અને કોઈ નવા હોય તો આ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો કે જેથી કરીને આવનારા સમયમાં મારા આવા નવા વિડીયો આપના યુટ્યુબ ચેનલ ઉપર આવતા રહે. અચ્છા દોસ્તો, જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી.